નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં માધવ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત વૈદિક હોળી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી। માધવ મહિલા સત્સંગ મંડળ દ્વારા ગાયના છાણમાંથી જાતે બનાવેલા છાણા થકી પ્રગટાવવામાં આવી પવિત્ર વૈદિક હોળી। ભવ્ય આતિશબાજી અને ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત પૂજન વિધિ બાદ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હોલિકા દહન। આ ધાર્મિક કાર્યક્રમમાં ધોરાજી એસપી સિમરન ભારદ્વાજે પણ ખાસ ઉપસ્થિત રહીને દર્શન અને પૂજાનો લીધો લાભ। મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોએ ઉમટી પડીને હોળીના પવિત્ર દર્શન કરી ધન્યતા અનુભવી। રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી। ઉપતભાઈ કોયાણી, ટ્રસ્ટી માધવ ગોસેવા ટ્રસ્ટ। માધવ ગોસેવા ટ્રસ્ટ દ્વારા આજે હોલિકા તહેવાર નિમિત્તે માધવ ગૌશાળાના ગાયોનો છાણને મહિલા સત્સંગ દ્વારા જે છાણા થાપી હોળી ગોઠવેલ છે। આજની હોળી પર હોલિકાનું પૂર્ણકદનું પૂતળું અને પ્રહલાદનું પૂતળું રાખી અને પૂજન કરી શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોળી ચાલુ કરેલ છે। હોળીમાં અંદાજે 8 થી 10,000 છાણા ગોઠવેલ છે। આજના તહેવારમાં 5 થી 7,000 માણસો અત્યારે આ તહેવારમાં હાજર છે। કેટલા વર્ષથી આ પરંપરાથી ઉજવો? આમ તો વર્ષોથી અહીંયા આ જગ્યા પર હોળીનું આયોજન થાય છે, પણ છેલ્લા 4 વર્ષથી માત્ર ગાયોના છાણની જ હોળીનું આયોજન કરવામાં આવે છે અને એની પર આ હોલિકા દહન કરવામાં આવે છે। હોલિકા દહનનું મહત્વ શું છે? વર્ષોથી આ સંસ્કૃતિ મુજબ જ્યારે પ્રહલાદ ઉપર જ્યારે રાજા દ્વારા અત્યાચાર કરતો હતો ત્યારે એને પ્રહલાદને સળગાવી દેવા માટે એની ભાઈને બેસાડી અને સળગાવ્યું હતું, પણ પ્રહલાદ બચી ગયો અને હોલિકાનું દહન થયેલું, ત્યાંથી હોલિકા ઉત્સવ ઉજવવામાં આવે છે।